આત્મીય પ્રિય શ્રોતાજનો, શ્રીમદ ભાગવત મહાપુરાણ જ્ઞાન યજ્ઞના 7મા દિવસની બીજા સત્રની મંગલમય ગાથાનો પ્રારંભ કરીએ. ગંગાના પવિત્ર કિનારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાના કથામૃતનું રસપાન કરાવી રહ્યા છે. નૈમિષારણ્યમાં સુત મહાપુરાણી 88,000 ઋષિઓની કથા કહે છે. બદ્રિકાશ્રમ તીર્થમાં સનકાદિક મુનિઓ નારદ ઋષિની કથા કહે છે. અને વૃંદાવનમાં મૈત્રેય ઋષિ વિદુરજીને આ કથા રસપાન કરાવે છે. સવારની કથા સત્રમાં ભગવાન કૃષ્ણએ આ ધરા છોડીને જવાનો નિર્ણય કર્યો અને પ્રભાસ તીર્થની અંદર ભગવાન પધાર્યા છે અને ઉદ્ધવજીને જ્ઞાન આપે છે, જેને ભાગવતમાં ઉદ્ધવ ગીતા કહ્યું છે. ઉદ્ધવજીને કહ્યું કે ઉદ્ધવ, જ્યારે આ કળિયુગ પોતાનો પ્રભાવ પાથરે ત્યારે તમે મારી ભક્તિનો અને જ્ઞાનનો પ્રચાર કરજો. ઘોર કળિયુગ જ્યારે આવશે ત્યારે માત્ર એ જ વ્યક્તિ બચી શકશે જેમાં ધર્મ હશે, જેમાં જ્ઞાન હશે અને ભક્તિ હશે. હે ઉદ્ધવ, હું તમને એ જ્ઞાન આપું છું જે જ્ઞાન અમારા યદુ મહારાજ દત્તાત્રેયની પાસેથી લઈ ચૂક્યા છે. જંગલમાં દત્તાત્રેયજીને અવધૂત અવસ્થામાં ફરતા જોયા. યદુ મહારાજે પ્રશ્ન કર્યો, આપ આવી રીતે નિરંતર અવધૂત અવસ્થામાં ફર્યા કરો છો, એનું કારણ શું છે? અવધૂત અવસ્થા વિશે આપણે અગાઉ જાણી ગયા છીએ કે અવધૂત અવસ્થા એને કહેવાય કે એને ન સ્ત્રી પુરુષનું ભાન રહે, ન રાત કે દિવસનું ભાન રહે, કે ન ભૂખ ને તરસનું ભાન રહે. એવી અવધૂત યોગી અવસ્થા જેને કહેવાય, સમાધિ અવસ્થા. એટલે યદુ મહારાજને દત્તાત્રેયજીએ કહ્યું કે મને મારા ગુરુદેવની પાસેથી જ્ઞાન મળ્યું છે અને એ જ્ઞાનના કારણે આવી રીતે હું અવધૂત અવસ્થામાં ફર્યા કરું છું. બોલે, તમારા ગુરુ કોણ છે? બોલે, મારા 24 ગુરુઓ છે અને 24 ગુરુમાં પહેલા ગુરુ છે પૃથ્વી. પૃથ્વીની પાસેથી મને જ્ઞાન મળ્યું છે કે સહન કરતા શીખો. વારે વારે થોડી ઘણી નાની મોટી તકલીફો તો જીવનમાં આવ્યા કરશે. પણ જ્યારે કાંઈ પણ સંકટ પડે તો દુઃખ કોઈ પાસે રડીને ગાઈ લેવું એના કરતા સહન કરી લેવું વધારે સારું. પૃથ્વીએ ક્યારેય કોઈ પાસે ફરિયાદ કરી નથી કે મને આટલી કષ્ટી પડે. પૃથ્વીને કેટલું કષ્ટ પડે છે, એને કેટલું વજન લાગે, અને આપણે બધાએ જે પાપ કરીએ એનું વજન વધારે લાગે. પણ છતાંય પૃથ્વીએ ક્યારેય કહ્યું નથી કે પાણી માટે માણસ પૃથ્વીને વીંધી રહ્યો છે, અનાજ માટે પણ પૃથ્વીને વીંધી રહ્યો છે. છતાંય આ ધરતીએ ક્યારેય કષ્ટ માટે ફરિયાદ કરી નથી. તો જીવનમાં જે કંઈ પણ કષ્ટ પડે ને એને સહન કરી લેવું, એની ફરિયાદો ન કરવી. મારા બીજા ગુરુ છે વાયુ. વાયુની પાસેથી એ ગુણ મળ્યો છે. વાયુના 2 પ્રકાર છે, એક પ્રાણવાયુ અને બીજો બાહ્ય વાયુ. જે આપણે શ્વાસ લઈએ છીએ એને પ્રાણવાયુ કહેવાય, અને લીધા પછી પણ શ્વાસ છોડીએ છીએ એને બાહ્ય વાયુ કહેવાય. આ વાયુએ મને એ શીખવાડ્યું છે કે એક જગ્યાએ સ્થિર ન થઈ જવું, ફરતા રહેવું અને સતત વિચરણ કરવું. પ્રાણવાયુ એટલે કે શ્વાસ લેવાની જે ક્રિયા છે, એ શ્વાસ અંદર ગયા પછી એમ કહે કે હવે હું બહાર ન નીકળું તો શું થાય?
મૃત્યુ થાય. શ્વાસ બહાર ગયો પછી એમ કે હવે હું અંદર ન જાઉં, તો શું થાય? મૃત્યુ થાય. બહાર નીકળવું, અંદર જાવું, બહાર નીકળવું, આમ સતત અને સતત ફરિયાદ કરે એ વાયુનો ગુણ છે. વાયુ ક્યારેય એક જગ્યાએ સ્થિર રહેતો નથી. એમ મારી આ અવધૂત અવસ્થા અને સતત ફર્યા કરવું એ જ્ઞાન મને વાયુ પાસેથી મળ્યું છે. ત્રીજા ગુરુ છે આકાશ. આકાશની પાસેથી વ્યાપકતા શીખવા મળી છે. આકાશની પાસેથી નિર્લેપતા શીખવા મળી છે. આકાશ ક્યારેય નાનું ન હોય. ઘણીવાર આપણે કથામાં આ વિષય ઉપર ચિંતન કરી ચૂક્યા છે કે જીવનમાં ક્યારેય આપણે આપણી જાતને નાનું ન માનવું. ક્યારેય કોઈક દિવસ કોઈકે એવું કીધું કે અમે ફલાણી જગ્યાએ ગયા હતા તો આમ નજર કરી તો ત્યાં એક નાનું એવું આકાશ હતું. ત્યાં એક નાનું એવું આકાશ નહોતું, આકાશ ખૂબ મોટું હોય. આકાશ ક્યારેય નાનું ન હોય. એમ જીવનમાં ક્યારેય હીનતાનો ભાવ ન રાખવો. ઘણા લોકો જીવનમાં કંઈક ભૂલ થઈ જાય તો વારે ઘડીએ પશ્ચાતાપ કર્યા જ કરે. અરે મારાથી આમ થઈ ગયું, અરે મારાથી આમ. આખી જિંદગી શું ડરી ડરીને જીવશું આપણે? ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ. એકવાર એને સ્વીકારી લો, પ્રાયશ્ચિત કરી લો અને પછી ન થાય એનો ખ્યાલ રાખો. બસ વાત પૂરી થઈ ગઈ. પછી આખી જિંદગી પશ્ચાતાપની આગમાં સળગ્યા કરવું અને આવનારા સમયને પણ બગાડવો એનો કોઈ મતલબ નથી. ઘણા લોકો વારે વારે એવું પણ કહ્યા કરતા હોય કે અમે તો નાના માણસો, અમે તો નાના માણસો. યાદ રાખો, જીવનમાં ક્યારેક માં સરસ્વતી આપણી જીભ ઉપર આવીને બેસી જાય છે. અને જ્યારે બોલાઈ ગયું કે અમે તો નાના માણસો અને એ બેઠેલી સરસ્વતી તથાસ્તુ કહી દીધું તો નાના માણસો, નાના માણસો. પોતાની જાતને ક્યારેય નાનું ન સમજો. પોતાની હું જગતનો શ્રેષ્ઠ માણસ છું. એકવાર આવા વિચારો કરીશું ને તો એ વિચારો આપણામાં ઉતરી જશે અને આપણામાં શ્રેષ્ઠતાનો ગુણ આવીને જ રહેશે. કોઈ પણ વિદ્યાર્થી હોય એને ઓછું આવડતું હોય, ક્લાસમાં એ ભણતો હોય, એને ઓછું આવડતું હોય અને વારે ઘડીએ વિદ્યાર્થી એવું વિચારે કરે કે હું ઠોઠ નિશાળ્યો, હું ઠોઠ નિશાળ્યો, તો એ વિદ્યાર્થી ક્યારેય પાસ ન થાય. વિદ્યાર્થી એવું વિચારે કે હું બહુ હોશિયાર વિદ્યાર્થી છું, હોશિયાર વિદ્યાર્થી છું. એ હોશિયાર વિદ્યાર્થી એકવાર હોશિયાર થઈ જાય, હોશિયાર થઈ જાય તો વ્યાપકતા, હંમેશા વિશાળતા શીખું છું આકાશ પાસે. મારા ચોથા ગુરુ છે જળ. જળ પાસેથી પવિત્રતાનો ગુણ શીખ્યું. જીવન હંમેશા પવિત્ર રાખવું, મલિન ન થવું, મેલું ન બનવું. મેલું એટલે કઈ શરીરથી જ નહીં. ઋષિઓ તપ કરવા બેસી જતા ત્યારે હજાર હજાર વર્ષ સુધી બેસી રહેતા, એમને 10,000 વર્ષ તપ કરતા તો ત્યારે કઈ ઉભા થઈને સ્નાન કરવા ન જતા, ત્યારે કઈ સાબુ ન હતા. ત્યારે આપણે આજે જે કઈ પણ બધા પદાર્થો શરીરને ધોવા માટે નીકળ્યા એવા કોઈ કેમિકલ કાંઈ જ નહોતું. પણ માત્ર મંત્ર જપ કરી મનને શુદ્ધ કરી લેતા, હૃદયને ખાલસ બનાવી લેતા અને એમ પવિત્ર રહેતા. મેરે ભાઈ બહેન, જ્યાં સુધી મનની મલિનતા મટે નહીં ત્યાં સુધી માત્ર ચોખ્ખું કહેવાય, પવિત્ર ન કહેવાય. માટે જળ છે એ પવિત્રતાનો ગુણ ધરાવે. આપણે બધા ક્યારેક બહાર ગયા હોઈએ, કોઈ જેવી તેવી જગ્યામાંથી નીકળીએ અને પછી આપણે ઘરે આવીએ તો આપણે શું કહીએ? જરાક હાથ પગ ધોવા પડશે હો. આમ હું એવી જગ્યા ગયો હતો ને એટલે મને અંદરથી આમ જરા ગમતું નથી. એટલે આપણે શું કરીએ? પાણી માથે ચડાવીએ, હાથ પગ ધોઈ લઈએ, કાં તો સ્નાન કરી લઈએ. આપણે કહીએ કે પાણી માથે ચડાવી લઈએ તો શું થાય? તો કે પવિત્ર થઈ જાય. તો પવિત્ર એવું બનવાનું પાછું કે જે આપણા સંગમાં આવે એને પણ પવિત્ર બનાવી દે. જળ માથે ચાવ્યું તો તમે પણ પવિત્ર થઈ ગયા. તો જળનો એ ગુણ છે કે એને તમને પણ પવિત્ર કરી દીધા. એમ જીવન એવું બનાવવાનું કે પોતે તો પવિત્ર થવાનું પણ બીજાને પવિત્ર કરી દેવાના. આવું જીવન, સુગંધિત જીવન બનાવવાનું. મારા પાંચમા ગુરુ છે અગ્નિ. અગ્નિની પાસેથી મને તેજસ્વીતાનો ગુણ મળ્યો. અગ્નિ ક્યારેય તેજ વગરનો ન હોય. અગ્નિ સતત તેજસ્વી હોય, સતત તેજસ્વી હોય. એની નજીક જાવ તો તાપ લાગે જ. મેં વારંવાર કથામાં કહ્યું છે, ફરી ટકોર કરું, જીવનમાં પોતાને બહુ રૂપાળા કે ધોળા દેખાડવાના પ્રયાસો ન કરવા, પણ તેજસ્વી દેખાડવાના પ્રયાસો કરો. તેજસ્વી દેખાડવાના પ્રયાસો કરવા.
અને એ તેજસ્વીતા માત્ર જ્ઞાનથી આવશે, ભક્તિથી આવશે, હરિકીર્તનથી આવશે, કથાઓથી આવશે. ક્યાંય તમે બહાર ગોતવા જશો તો તેજસ્વીતા નહીં મળે. એ જે દિવસે તેજસ્વીતા મળી જશે તે દિવસે અંદરથી એક પ્રકારની ખુમારી મળશે, એક પ્રકારની કુમારી મળશે. અને એ એવી કુમારી હશે, ઘરમાં ઘી ખૂટી જશે તો કોરી રોટલી ખાઈ લેવાની, પણ પાડોશી પાસે ચમચી ઘી માંગવા હું ન જાઉં. આવું તેજસ્વી જીવન માગું તો લાચારી કહેવાય. એક ટક ભૂખ્યા સુઈ જવું પડે, કોઈ રોટલી જમી લેવી પડે, પણ પાડોશી પાસે ચમચી ઘી માંગવા જાવ અને રોટલીમાં ચોપડીને ખાવ, એના કરતા ચોપડે વગરની ન ખાવ. આવી તેજસ્વીતા નો ગુણ કે લાચારી વાળું જીવન નથી જીવવું. આ ગુણ અગ્નિની પાસેથી શીખવા મળ્યો. મારા છઠ્ઠા ગુરુ છે ચંદ્રમા. ચંદ્રમાની પાસેથી ગુણ શીખ્યો છું કે હંમેશા શીતળ રહેવું, બહુ તપવું નહીં. ચંદ્રમા શીતળ હોય. ક્યારેક ક્યારેક સાંભળ્યું છે આપણે કે ચંદ્રમાની અંદરથી તડકો પડ્યો? ના, ચંદ્રમા હંમેશા શીતલ અને અંજવાળો જ આપે છે. એમ જીવન એવું બનાવવું કે આપણી અંદરથી શીતળતા પ્રગટે. કોઈક આપણી નિશ્રામાં આવે તો એને શાંતિનો અનુભવ થાય. આવું આપણું જીવન હોવું જોઈએ. નિવાર આપણે અનુભવ્યું છે, આપણા ઘરે ગમે તેટલા એસી, ગમે તેટલા પંખાઓ હશે, પણ આપણે અગાસી ઉપર ચડીએ અને ચંદ્રમાનું સોળે કળાએ અંજવાળું જે ખીલ્યું હોય એની શીતળતાનો આપણામાં પ્રભાવ પડે એટલે આહા, કેવું સરસ કુદરતી વાતાવરણ છે. શું કામ? એ ચંદ્રનો ગુણ છે કે તમને શીતળતા આપે છે. એમ આપણી અંદર શીતળતા આવવી જોઈએ. આ ગુણ મને શીખવા મળ્યો છે ચંદ્રની પાસે. મારા સાતમા ગુરુ છે સૂર્ય. સૂર્યની પાસેથી ગુણ શીખવા મળ્યો કે આત્મબળ વધારતા રહેવું. જે સૂર્યનારાયણની ઉપાસના કરે ને એનું આત્મબળ વધે. માણસ વારે વારે નાસીપાસ થઈ જતો હોય, વારે વારે હિંમત હારી જતો હોય અને મન નબળું પડતું હોય, આત્મબળ ઘટી જતું હોય, એને સૂર્યની ઉપાસના કરવી જોઈએ. તમે દરરોજ સૂર્યની ઉપાસના કરો અને સૂર્યનારાયણને જળ ચડાવો અને એની ઉપાસના દ્વારા જીવનમાં અમાપ આત્મબળ વધે. તમે જુઓ, આપણે બધાની ગાડીને બે પૈડા હોય. મોટરસાયકલ ને બે પૈડા વાળી ગાડી કહેવાય. ફોર વ્હીલ હોય તો ચાર પૈડા વાળી મોટર ગાડી હોય. અને એ આપણી કોઈકની બે પૈડા વાળી ગાડી, કોઈની ચાર પૈડા વાળી ગાડી. પણ તમે સૂર્યનારાયણનો રથ જોવો તો એક પૈડા વાળો રથ છે. એને બે પૈડા નથી, એક જ પૈડું છે. અને એક પૈડા વાળો રથ, અને છતાંય આખા બ્રહ્માંડની પરિક્રમા કરે છે. શું કામ? તો કે સૂર્યનારાયણનો રથ છે એટલે એક પૈડું હોવા છતાં આખા બ્રહ્માંડની પરિક્રમા કરે ને, એવું એને આત્મબળ મળ્યું છે કે હું એક પૈડું ભલે ને હોય પણ છતાંય બ્રહ્માંડ ફરી શકે એવું છે. એટલું જ નહીં, આપણા બધાની ગાડી ચલાવનારો ડ્રાઈવર બે પગ વાળો હોય, પણ ભગવાનનો જે રથ ચલાવે છે એ સારથીનું નામ છે અરુણ, અને અરુણ એક પગ વાળો છે. એને એક જ પગ છે અને છતાંય આખા બ્રહ્માંડની પરિક્રમા સૂર્યનારાયણને કરાવે છે. એમ એક પૈડા વાળો રથ અને એક પગ વાળો સારથી, અને છતાંય આખા બ્રહ્માંડને ફરી શકે એનું કારણ એ જ છે સૂર્યો આત્મા જગતસ્તુ ખશ્ચ. સૂર્ય આત્મબળ આપે છે. એમ જીવનમાં આત્મબળ વધાર્યા કરવું. આ ગુણ મને શીખવા મળ્યો છે સૂર્યની પાસેથી. કહ્યું કે મારા આઠમા ગુરુ છે હોલો. હોલાની પાસેથી શું ગુણ મળ્યો? તો ઉદાહરણ આપ્યું છે કે એક વૃક્ષની ડાળી ઉપર એક હોલો અને એક હોલી બે વાતો કરશે. હોલો હોલીને એમ કહે છે કે હોલી, હું તારા વગર રહી ન શકું, તારા વગર મરી જાઉં. જો તને કાંઈ થાય તો મારાથી સહન ન થાય, હું તારા વિયોગમાં જીવી ન શકું. હોલી હોલાને એમ કહે છે કે હોલા, તું મારા વગર ન રહી શકે તો હું ક્યાં તારા વગર રહી શકું છું? તને કાંઈ થઈ જાય ને તું મરી જાય તો હું મરી જાઉં. બે એકબીજાની અંદર ગાઢ પ્રેમમાં એટલા બધા ઉતરી ગયા છે કે એક બીજા વગર રહી શકતા નથી. અને એ વખતે નીચે એક નજર કરી તો એક શિકારી બાણ ચડાવીને ઉભો છે. એટલે હોલાએ હોલીને કીધું, જો હોલી, નીચે એક શિકારી ઉભો છે અને એ શિકારી હમણાં આપણા ઉપર બાણ ચડાવશે, કાં મને મારી નાખશે ને કાં તને મારી નાખશે. એટલે હોલીએ કીધું કે નહીં નહીં હોલા, આપણને બેયને મારી નાખશે. પણ કે છે ના, બાણ તો એક જ ચડાવ્યું છે ને.
એટલે હોલીએ કીધું કે હોલા, હમણાં તો આપણે નક્કી કર્યું કે તારા વગર હું ન રહી શકું, મારા વગર તું ન રહી શકે. આ બાણ હોલા તને વાગે ને તો તું મરી જા, પણ તારા વિયોગમાં હું કઈ થોડી જીવવાની છું, હું મરી જઈશ. અને હોલી કહે કે જો આ બાણ મને વાગે તો મારા વિયોગમાં તું ક્યાં જીવવાનો છો, તું મરી જવાનો છો. અને ત્યારે એને સમજાણું કે આટલો બધો પ્રેમ કરવાની જરૂર નહોતી. જો આટલો સ્નેહ ન રાખ્યો હોત તો એકને બાણ વાગત તો એક તો બચી જાત ને. પણ અત્યંત બહુ પ્રેમ સારો નથી, એ ગુણ મને શીખવા મળ્યો હોલાની પાસેથી. પછી મારા 9મા ગુરુ છે અજગર, અજગર પાસેથી શીખવા મળ્યું કે કોઈ પણ જાતની ક્રિયા અજગર ઉદર તૃપ્તિ થઈ જાય પછી ન કરે. એમ જીવનમાં જેટલી જરૂરિયાત છે એટલું આપણને મળી ગયું તો પછી વધારે ખોટી દોડધામ ન કરવી જોઈએ અને જ્યાં ને ત્યાં ફાફા ન મારવા જોઈએ. આ ગુણ અજગરને ખોરાક મળી જાય તો 6 મહિના પડ્યો રહે એક જગ્યાએ, પછી 6 મહિના પછી નું ખોરાકનું શોધ કરવા કઈ સંગ્રહ કરવા ચાલ્યો નથી જતો દૂર. 6 મહિના સુધી એક જગ્યાએ અજગર પડ્યો રહે, પછી ખોરાકની શોધમાં ન નીકળે. એમ જીવનમાં જેટલી જરૂરિયાત છે એટલું મળ્યું, બસ પછી શાંતિ લેવી જોઈએ. આ ગુણ મને મળ્યો છે અજગરની પાસેથી. મારા 10મા ગુરુ છે સમુદ્ર, સમુદ્રની પાસેથી મને ગુણ શીખવા મળ્યો કે સદાય પ્રસન્ન રહેવું જોઈએ. સમુદ્ર તમે ક્યારેય ઉદાસ ન જોયો, સમુદ્ર સદાય પ્રસન્ન હોય. દરિયો કાયમ ઘૂઘવાટા કરતો હોય, અને ઘૂઘવાટા કરે ને એને દરિયાદિલ કહેવાય. મોઢું ચડાવીને દીકરો બાપ પાસે બેસે તો બાપને પણ ગમતું નથી. તો આ જગત પિતાની સામે આપણે બેસી જઈ ત્યારે મોઢું ચડાવીને બેસીએ તો ભગવાનને કેમ ગમે? આપણે પણ એના દીકરાઓ છીએ, આપણે એના સંતાનો છીએ. તો સદાય પ્રસન્ન રહેવું, ઘૂઘવાટા કરવા. સુખ દુઃખ આવ્યા કરે સાહેબ, તડકો ને છાયો જેમ આવ્યા કરે છે એમ જીવનમાં સુખ પણ આવે અને દુઃખ પણ આવે. એ બધું જ ભગવાને આપણા ઘડતર માટે મોકલ્યું છે. દુઃખ ન આવે તો સુખને આનંદ ન માણી શકાય, અને જો સુખ પણ ન આવે તો દુઃખનો આનંદ પણ કેમ ખબર પડે કે દુઃખમાં વેદના આવી હોય. એમ આનંદની પણ આપણને ખબર પડે અને વેદનાની પણ ખબર પડે. એટલે એ જ્ઞાનના ઘડતર માટે ભગવાને સુખ અને દુઃખ નિર્માણ કર્યા. એટલે સમુદ્રની પાસેથી શીખ્યો કે જેવું સુખ આવે દુઃખ આવે ગમે તેવો સમય આવે પણ સદાય પ્રસન્ન રહેવું, ઘૂઘવાટા કરતા રહેવું. આ ગુણ શીખ્યો છું સમુદ્ર પાસે. મારા 11મા ગુરુ છે પતંગિયું. પતંગિયાની પાસેથી ગુણ શીખવા મળ્યો કોઈ પણ જગ્યાએ રૂપમાં ન ફસાવવું જોઈએ. કારણ કે પતંગિયાનું ઉદાહરણ આપ્યું છે કે એક દીવાની જ્યોતને પતંગિયું જોવે એટલે એ જ્યોતનું રૂપ એનામાં લાગી જાય અને એ રૂપ પકડવા માટે દોડે કે વાહ કેટલી સુંદર દીવાની જ્યોત છે. અને પતંગિયું એટલું બધું દીવાની નજીક જાય અને આખરે એ દીવાની જ્યોતમાં પતંગિયું બળીને ભસ્મ થઈ જાય. એ દીવાની જ્યોતના રૂપમાં પતંગિયું ન ફસાયું હોત તો એને મરવું ન પડ્યું હોત. આ ગુણ મળ્યો છે પતંગિયાની પાસેથી. પછી મારા 12મા ગુરુ છે મધમાખી. મધમાખીની પાસેથી શીખ્યો છું કે સંગ્રહ ન કરવો જોઈએ. મધ ભેગું કરવામાં આખું જીવન વીતી જાય મધમાખીનું, પણ જ્યારે મધનો સ્વાદ શું છે એ માણવાનું આવે ત્યારે મધમાખીને મધના સ્વાદની ખબર જ નથી હોતી. મધમાખી માત્ર મધ ભેગું કરે છે પણ મધનો સ્વાદ શું છે એ મધમાખીને ખબર પડતી નથી. એમ હું ને તમે આ જીવનમાં બધું ભેગું તો કરીએ છીએ પણ ભોગવવાનું થાય ત્યારે આપણે ભોગવી શકતા નથી. આ ગુણ મને શીખવા મળ્યો મધમાખીની પાસેથી. મારા 13મા ગુરુ છે હાથી. હાથીની પાસેથી કોઈ પણ પ્રકારના સ્પર્શ વિષયમાં ફસાવવું ન જોઈએ. આવો ગુણ મળ્યો. હાથીને પકડવો હોય તો શિકારી શું કરશે? એક મોટો ખાડો જંગલમાં કરે, એના પર લીલુંછમ ઘાસ બિછાવે અને જ્યારે હાથી એમ થાય કે વાહ કેટલું સુંદર ઘાસ છે અને એ પકડવા હાથી દોડે તો ખાડામાં ફસાઈ જાય. એમ કોઈ સ્પર્શ કોમળ લાગે અને એનામાં ફસાઈ જઈએ તો એકવાર જેમ હાથી ફસાયો એમ આપણે પણ ખાડામાં પડીને ફસાઈ જઈશું. મારા 14મા ગુરુ છે મધ કાઢનારો શિકારી. મધમાખી બધું મધ ભેગું કરે અને મધમાખી ભોગવી શકતી નથી. પેલો શિકારી આવી મધ ઉડાવીને લઈ જાય અને મધ પોતે લઈ લે છે. મધ તો પોતે લઈ લે છે પણ શિકારી કઈ મધનો ભોગવટો કરતો નથી. એ નથી મધમાખીની પાસે રહેવા દેતો, નથી પોતાની પાસે રહેવા દેતો, બીજાને આપી દે.
ઈ મધ કાઢનારો શિકારી જેમ મધમાખી પાસેથી લઈ જાય છતાંય પોતે ભોગવી શકતો નથી, એમ લોભી માણસ અત્યંત લોભ કરી અને જીવનમાં ભેગું કરે તો એક સમય એવું આવશે કે જેની પાસેથી લીધું એને તમે ભોગવવા ન દીધું, ન તમે ભોગવ્યું કે ન તમારી પાસે કંઈ બચ્યું, આખરે છોડીને જવું પડ્યું. આખરે એ બધું જ છોડી અને હું ને તમે પણ ચાલ્યા જઈશું. આ ગુણ મને શીખવા મળ્યો મધ કાઢનારા શિકારી પાસે. મારા 15મા ગુરુ છે હરણ. હરણની પાસેથી શીખવા મળ્યું કે કોઈ શબ્દમાં ફસાવું નહીં. હરણને શિકાર કરવો હોય તો શિકારી શું કરે? એક જંગલમાં સંગીત બજાવે. જ્યાં હરણાઓ રહેતા હોય ત્યાં જઈને શિકારી સંગીત બજાવે. અને હરણની એ નબળાઈ છે કે જ્યારે મધુર સંગીતનો ધ્વનિ એના કાને પડે પછી એને બીજું કાંઈ ન સંભળાય, એકદમ તલ્લીન થઈને સંગીત સાંભળવા લાગી જાય. અને જેવું હરણ એમાં મંત્રમુગ્ધ થઈ જાય એટલે પેલો શિકારી બાણ મારી દે અને હરણનો શિકાર થઈ જાય. એમ કોઈ ગમે તેવા વાક્યો બોલે અને આપણા વખાણ કરવાના પ્રયાસો કરે તો આપણે એના વખાણના વાક્યોમાં ફસાવું ન જોઈએ. જેમ આપણે આપણી રીતે જીવન જીવીએ છીએ તેમ જીવ્યા કરવું. બહુ વખાણ સારા નથી. આખરે જેમ હરણને શબ્દની અંદર ફસાયો અને મરવું પડ્યું, એમ વખાણ સાંભળ્યા કરી અને જો છકી જઈએ તો એકવાર હરણની જેમ આપણે મરવું પડે. ઘણા લોકો વારે ઘડી અમને કીધા કરતા હોય કે મહારાજ અમે આટલું બધું કર્યું, તમે અમારા વખાણ તો ન કર્યા. અમે આટલું સરસ કામ કરીએ છીએ, અમે આટલું બધું, તો તમે અમારા વખાણ નથી કરતા. વખાણ કરાવીને આપણે શું કરશું સાહેબ? એ વખાણ તમારા જીવનમાં અભિમાન લાવશે કે હું કેટલું સારું કામ કરું છું, હું કેટલું સારું કામ કરું છું. અને એવા જો શબ્દમાં ફસાયા, એવા વખાણના વાક્યોમાં ફસાયા તો એકવાર જે હરણને મરાવવું પડ્યું હતું એમાં આપણે ફસાવું પડશે. એટલે કોઈ શબ્દ વિષયમાં ન ફસાવું. મારા 16મા ગુરુ છે માછલી. માછલીની પાસેથી શીખ્યો છું કે મને સ્વાદમાં ફસાવવું ન જોઈએ. દત્તાત્રેયજી યદુ મહારાજને આ બધું જ્ઞાન આપે છે કે મારે ક્યાંય સ્વાદમાં ન ફસાવવું જોઈએ. માછલીનો શિકાર કરવા શિકારી શું કરે તો કે એને ખોરાક પાણીમાં નાખે અને જેવી માછલી ખાવા આવે એટલે જાળ લઈને ખેંચી લે અને માછલી ફસાઈ જાય અને માછલીને પકડાઈ જવું પડે. એમ કોઈ સ્વાદમાં ફસાયા તો જેમ માછલી જાળમાં પકડાઈ એમ આપણે પણ ફસાઈ જઈશું. અવનવા ચટપટા સ્વાદને માણવાનો મોહ સારો નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે સાત્વિક આહાર, સાત્વિક ભોજન મન ન બગાડે, બુદ્ધિ ન બગાડે. એટલા માટે સાત્વિક ભોજન કરવું જોઈએ. ક્યાંય ચટપટા સ્વાદમાં ફસાયા ને તો માછલીની જેમ આપણે ફસાઈ જઈએ. પછી કયું 17મા ગુરુ છે કુલટા. કુલટાની પાસેથી એ શીખવા મળ્યું. કુલટા સ્ત્રી હોય તો એ શું કરે કે પોતાના ઘરે કોઈ પરપુરુષ આવે અને એની સાથે આનંદ કરે અને એમાં એને મજા આવે, એને આનંદ આવે છે. જીવનનો સાચો આનંદ એને એ જ લાગે છે કે મારે ત્યાં કોઈ પરપુરુષો આવે અને હું એની સાથે આનંદ કરું. એવી એક કુલટા સ્ત્રીનું ઉદાહરણ આપ્યું છે કે દરવાજાની બહાર કોઈ પુરુષ મારે ત્યાં આવે એની રાહ જોતી જોતી બેઠી રહી. સાંજ પડી ગઈ અને કોઈ પુરુષ એને ત્યાં આવ્યો નહીં એટલે નિરાશ થઈ અને અંદર ઓરડામાં ચાલી ગઈ. દરવાજો બંધ કર્યો, પગમાં ઘૂંઘરું બાંધ્યા, હાથમાં કરતાલ લીધી અને ભગવાનનું ગુણગાન ગાવા લાગી, નાચવા લાગી અને નાચતા નાચતા તલ્લીન થઈ ગઈ. અને તલ્લીન થઈ ગઈ ત્યારે હૃદયમાંથી એક આનંદનો ઉભરો પ્રગટાયો. ત્યારે તે કુલટા સ્ત્રીને ખબર પડી કે જે આનંદ હું આ જગતમાં બહાર ગોતવા માટે જઈ રહી છું એ આનંદ તો મારી અંદર પડ્યો છે. મારે ક્યાંય આનંદને અંદર ગોતવા જવાની જરૂર નથી. આનંદ મારી અંદર છે. એટલા માટે આપણા મહાપુરુષો વારે વારે એમ કે તમે ક્યાં ગોતવા જાશો? તમારે આનંદ જોઈએ, આનંદમાં પરમાનંદ જોઈએ તો તમે તમારા આત્માની અંદર રમણ કર્યા કરો. મેં વારંવાર કહ્યું છે કે ભગવાનને તમે ગોતવા જાઓ તો બજારમાં મળશે, કોઈ દુકાને મળશે, કોઈના ઘરે મળશે, મંદિરમાં પણ મળશે. ક્યારેય ભગવાને મંદિરમાં આવીને તમારી સાથે વાતો કરી નહીં, પણ મંદિરમાં જાઓ એટલે આપણી એકાગ્રતા જરૂર કેળવાય છે.
મંદિરની મૂર્તિમાં તમે જે મન લગાવો, જે એકાગ્રતા કરો, એમાંથી એક આનંદ ઉપજે અને એ આનંદ હોય ને ત્યાં જ પરમાનંદ આવે છે. એટલે અંદર આપણા આત્માની અંદર જે બેઠા છે તે પરમાત્મા. એટલા માટે મહાપુરુષોએ વારે વારે કીધું. શું કીધું છે? એવા આત્માને ઓળખ્યા વિના રે મને ઓળખ્યા વિના રે હેજી ભવના ફેરા નહીં તો મટે ભાગ્યા વિના રે એજી નખ ચોરાસી નહીં તો તારી ભ્રમણાને ભાંગ્યા વિના રે એજી રખ ચોરાસી નહીં તો મટે એવો હંસલો ને બગલો રે એ રંગે રૂપે હંસલો ને બગલો રે જી રંગે રૂપે એક જ છે મને ઓળખ્યા વિના રે એ લખ ચોરાસી નહીં તો મટે નહીં તો મટે નહીં તો મટે આત્માને ઓળખ્યા વિના લખ ચોરાસી નહીં મટે. બ્રહ્મણાને ભાંગ્યા વિના રે ભવના ફેરા નહીં ટળે. એમ આત્માની અંદર રમણ કરવું અને અંદર જે આનંદ છે એને પ્રગટ કરવો, એનું નામ છે મારા ગુરુ પિંગલા. મારા 17મા ગુરુ છે પિંગલા એટલે કે કુલડા. પછી કયો 18મા ગુરુ છે ટીટોડો. ટીટોડાની પાસેથી કોઈ પણ પ્રકારની પ્રિય વસ્તુનો સંગ્રહ કરશો તો ભાગ્યમાં હશે તો જ ભોગવાશે, નહીતર કોઈ લઈ જશે. ટીટોડો શું કરે? જ્યારે માંસ ભક્ષણ કરવાનું હોય, કોઈ માંસ ભક્ષણ કરવા માટે લઈ આવે, ખવાય તેટલું ખાય તો ખાય, નહીતર માટીમાં ખાડો કરીને દાટી દે. પછી વિચારે કે વળી મને ક્યારેક ન મળ્યું તો, એટલે એના ઉપર માટી લગાવી દે અને પછી ચાલ્યો જાય. પછી પોતે ભૂલી જાય કે મેં અહીંયા સંગ્રહ કરી અને ખોરાક રાખ્યો છે. આખરે કોઈ બીજું ભોગવી જાય, પછી એ મળે નહીં. અને એમ હું ને તમે ગમે તેટલી દોડધામ કરીશું પણ ભાગ્યમાં હશે એટલું જ મળશે. આ છે ગુરુ ટીટોડાની પાસેથી શીખ્યા છે. ભાગ્ય વગર ક્યારેય કોઈને કઈ મળતું નથી. સમય પહેલા પણ કોઈને કઈ મળતું નથી. જ્યારે સમય આવે ત્યારે જ મળે અને ભાગ્ય સાથ આપે ત્યારે જ મળે છે. પછી કહ્યું કે મારા 19મા ગુરુ છે બાળક. બાળકની પાસેથી ગુણ મળ્યો નિખાલસ બનવું. બાળક બહુ નિખાલસ હોય. તમે ક્યારેય બાળકની અંદર કપટ વૃત્તિ ન જુઓ, બાળકમાં ક્યારેય તમે વેર વૃત્તિ ન જુઓ. એમ જીવનમાં ક્યારેય કપટ અને વેર ન કરવું, આ ગુણ બાળક પાસેથી શીખવા મળ્યો. બાળક નિખાલસ હોય. તમારું કોઈ નનકડું એવું બાળક તમે અનુભવ્યું હશે કે ક્યારેક તમે એને મારો, ચીડિયો ભરો, રડાવો, એને ચીડાવો, ઘડીભર બે ઘડીભર માટે બાળક રડવા માંડે, પણ પછી તમારી પાસે ન આવે એવું ન હોય. વળી બાળક બધું ભૂલી જાય અને એ બધું ભૂલીને પાછું તમારા ખોળામાં આવીને બેસી જાય.
શું કામ? બાળકમાં સૌથી મોટામાં મોટો ગુણ ભૂલવાનો છે. ભૂલી જાય તરત. અને આપણે ઘડી બે ઘડી ભૂલવાની વાત એક બાજુ રહી, 20 વર્ષ પહેલાની વાતો યાદ કરીને આપણે મેણા માર્યા કરીએ કોઈને મેણા માર્યા કરીએ. અને એમાં માવડી બહેનો ને અમે તો સાંભળ્યું છે, અમે એમ કે મહારાજ હું 20 વર્ષ થઈ ગયા આ ઘરમાં પરણીને આવી, પણ તમારા ભાઈ આજ સુધી મારી કદર નો કરી કે નો જ કરી. 20 વર્ષ પહેલાનું તમે યાદ કરો છો. કાં તો કેમ કહેશે કે હું આવી પરણીને ત્યારે આ તમારા ભાઈના ઘરમાં કાંઈ નહોતું અને ઈંડોણીમાંથી મેં ઘર ઊભું કર્યું. અરે તો એમાં શું નવાઈ કરી? તમારું ઘર છે અને તમે એમાં બચત કરો, એમાં વિકાસ કરો, તો એમાં શું નવાઈ કરી? આપણે આપણા માટે કર્યું છે, ત્યાં કોઈ માટે કર્યું છે? ભૂલી જાઓ બાપ. કોઈએ મેણું માર્યું હોય, કોઈ ટકોર કરી હોય, કોઈ આમ વાક્યો બોલ્યા હોય અને આડાવડા વાક્યો બોલેલા યાદ ન રાખો. એ મેણા ટોણા ભૂલી જવાનું કામ એ આપણું કામ છે. એ ભૂલી જશો તો જ આનંદ છે. અને એને યાદ કરીને ગાયા કરશો તો એ બધું દુઃખ ઉત્પન્ન કરશે. એમ બાળકની પાસેથી શીખવા મળે છે કે બાળક તરત જ ભૂલી જાય. બાળકને ચીટીઓ ભરી તમે રડાવી દો ને તો ઘડી વાર બાળક છે રડી પડે, પણ પછી તમને ઈ યાદ રાખીને વેર નથી બાંધતું. બાળક પાછો તમારી પાસે રમવા માટે આવે. એ ગુરુ છે બાળક. 20મા ગુરુ છે કુંવારી કન્યા. કુંવારી કન્યાની પાસેથી ગુણ શીખવા મળ્યો છે કે જ્યારે તક આવે ત્યારે ઝડપી લેવી જોઈએ. સમય મળે ત્યારે તક ઝડપી લેવી. દીકરી નાની હોય ને ત્યારે કેટલા બધા વ્રત કર્યા હશે. મોળાવત, જયા પાર્વતી વગેરે ફૂલ કાજળી આ તે બધા વ્રતો કર્યા હોય. લગ્ન થઈ જાય અને ઝંઝટમાં પડી જાય. પરિવાર, પતિ, બાળકો, સંતાનો, સાસરિયાની સાર સંભાળ, વ્યવહારની જવાબદારી, જેમ ઉંમર વધતી જાય તેમ જવાબદારીનો ભાર પણ વધતો જાય. અને પરિણામ એ આવે કે જે બાળપણમાં કૌમારી અવસ્થામાં એમણે જે વ્રતો કર્યા હતા એવા વ્રતો પછી એનાથી થાય નહીં. ઘણી બહેનો એમ કહેતા હોય કે અમે તો નાના હતા ને ત્યારે અમે તો 16 સોમવાર કર્યા. કોઈ વળી એમ કે અમે આવા વ્રત કર્યા, પણ નકોરડા કરતા, અમે તો એકાદશી કરતા, તો નિર્જળા કરતા, પણ હવે તો કાંઈ થતું નથી. સમજો હાથમાંથી તક જતી રહી છે. હવે તમારા હાથમાં તક નથી. એમ અહીંયા કુંવારી કન્યાને ગુરુ બનાવી અને એમ કહ્યું છે કે એક ગુણ આપે છે, એ શીખવાડે છે કે તક મળી છે તો એને ઝડપી લેતા શીખી જાઓ. સમય વારે એક સરખો નથી આવતો. માટે મારા 20મા ગુરુ છે કુંવારી કન્યા. 21મા ગુરુ છે શરકૃત. શરકૃત એટલે બાણ બનાવનારો શિકારી. જે બાણ બનાવતો હોય એ શું કરે? એ લોખંડના ટુકડાને પથ્થર ઉપર ઘસ્યા કરે. અને પથ્થર ઉપર ઘસે ત્યારે એની અણી બનાવવાનું એનું લક્ષ્ય હોય કે ધારદાર આની અણી બનાવી દઉં. અને જ્યારે પથ્થર ઉપર બાણ ઘસતો હોય એ શરકૃત, ત્યારે એનું એક જ લક્ષ્ય હોય, આ બાણની અણી થઈ કે નહીં, બાણની અણી થઈ કે નહીં. એમ જ્યાં સુધી બાણ અણીદાર ન બની જાય ત્યાં સુધી એને છોડતો નથી. એમ આ જીવનનું પણ એક લક્ષ્ય બનાવી લેવું કે હું આ જગતમાં આવ્યો છું શું કામ અને મારે કરવાનું છે શું. જો એ ખબર પડી ગઈ અને ખબર પડ્યા પછી જ્યાં સુધી આપણું અંતિમ લક્ષ્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી એ માર્ગ છોડવો ન જોઈએ. અંતિમ લક્ષ્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી છોડાય નહીં. એ શિકારી શરકૃતની પાસેથી શીખવા મળ્યું. મારા 22મા ગુરુ છે સર્પ. સર્પની પાસેથી એ ગુણ શીખવા મળ્યો છે કે જેમ કોઈ ઝેરી સર્પ અત્યંત ઝેરી છે, પણ ક્યારે સર્પે આવીને સામેથી આપણને એવું કીધું ખરા કે મારાથી આગા રહેજો નહીતર હું બહુ ઝેરી છું? આવું ક્યારેય સર્પ કહેતો નથી. આપણે જોઈએ, ખબર પડી જાય કે આ તો ઝેરી છે, આની નજીક ન જવાય, આને હાથ ન લગાવાય, આ બહુ ઝેરી છે, આ કરડે તો ડંખ લાગે, માણસ મરી જાય. એમ જ્યારે જીવનમાં જ્ઞાન મળી જાય ને તો વારે ઘડીએ હું બહુ જ્ઞાની છું, હું બહુ જ્ઞાની છું, એવા જ્ઞાનના ખોટા બણગાનો ફૂક્યા કરાય. હું જ્ઞાની છું, હું જ્ઞાની છું, આવું બધું કર્યા કરીએ તો આપણામાં જ્ઞાનનો અહંકાર આવે. જેમ સર્પ ઝેરી હોવા છતાંય કોઈ દિવસ જાહેરાત કરતો નથી કે હું ઝેરી છું, એમ જ્ઞાની માણસે ક્યારેય હું જ્ઞાની છું એવી વાતની જાહેરાતો ન થાય. જ્યાં યોગ્ય લાગે, જ્યાં સમય આવે ત્યાં જ્ઞાનની જરૂરિયાત હોય તો આપી દેવાય.
પણ વગર માગીએ જ્યાં ત્યાં આપણે જ્ઞાન પીરસ્યા કરીએ તો એ જ્ઞાન અહંકાર ઉત્પન્ન કરે. ઘણા લોકોને એવી આદતો હોય છે કે કારણ વિનાની ન માગે તોય સલાહ આપ્યા કરે, ન માગે તોય સલાહ આપ્યા કરે. આપણે વારે એને કહીએ કે ભાઈ તમે શાંતિ રાખો, તમે શાંતિ રાખો, પણ ન માને. એની આદતો જેવી પડી ગઈ હોય એ સલાહ આપ્યા જ કરે, આપ્યા જ કરે. હું ઘણીવાર કથામાં કોઈને કોઈ સૂત્ર આપું છું. આજે તમને કથાના વિરામ પહેલા એક સૂત્ર આપું, જીવનમાં ઉતારજો સાહેબ. આપણે ત્યાં કહેવાય છે ને કે બહેનો કંઠમાં ધારણ કરે ને એને મંગલસૂત્ર કહેવાય. કંઠમાં ધારણ કરે ને એને મંગલસૂત્ર કહેવાય. એ મંગલસૂત્ર કોના નામનું ધારણ કરે? એના પતિના નામનું. કોઈ સ્ત્રી એમ કહે ને કે મેં મારા પતિના નામનું મંગલસૂત્ર પહેર્યું છે. એમ અહીંયા પણ આ જગતપતિ છે, ભગવાન આખા જગતનો પતિ છે. એ મારો તમારો બધાયનો પતિ છે. આપણે એના નામના મંગલસૂત્રો પહેરવાના છે. અને જેમ પતિના નામનું મંગલસૂત્ર કંઠમાં પહેરી અને સ્ત્રી એના પતિ સિવાય કોઈને નથી માનતી, એમ આ જગતપતિના નામનું મંગલસૂત્ર આપણે બધાએ પહેરીએ તો એના સિવાય આપણને બીજું કાંઈ દેખાવું જ ન જોઈએ. તો એવું એક મંગલસૂત્ર અહીંયા કથામાં આવ્યું ને કે જેમ સર્પ ઝેરી છે છતાંય કહેતો ફરતો નથી, એમ યાદ રાખજો તમારી પાસે કાંઈ પણ પ્રકારનું જ્ઞાન હોય અને તમને જગતમાં કંઈક કોઈકને આપવાનું મન થાય તો જગતને તમે સલાહ ન આપતા સહકાર આપજો. સલાહ આપવાની ટેવ સારી નહીં, એના કરતા સહકાર આપવાની ટેવ સારી. બહુ સુંદર વાક્ય છે. આ એક વાક્ય ઉતરી જાય તો ઘણી બધી ઝંઝટ એમની એમ મટી જાય એવું છે કે સલાહ ન આપો, સહકાર આપો. મેં પહેલા દિવસે કથામાં એમ કહ્યું હતું કે આપણો જ પ્રસંગ, આપણું જ ઘર, આપણું જ આંગણું, આપણા જ મહેમાનો, ક્યાંય કચરો વાળો તો કોઈને કહેવાનું નહીં, આપણે ઉપાડીને મૂકી દેવાનું એક બાજુ. આ સહકાર આપ્યો કહેવાય. એમ જીવનમાં તમારે કંઈક આપવું છે તો સહકાર આપો, સલાહ ના આપો. એમ સર્પની પાસે જ્ઞાન મળ્યું છે. મારા 23માં ગુરુ છે કરોળિયો. કરોળિયાની પાસેથી મને જ્ઞાન મળ્યું કે કરોળિયો જ્યારે જાળ બનાવે ત્યારે જો એ જાળ પોતે બનાવે છે પણ પછી એમાંથી બહાર નીકળવાનો રસ્તો નથી રાખતો તો એ જ જાળમાં પોતે ફસાઈ જાય છે. એમ આ સંસારની અંદર આપણે આવ્યા છીએ, પછી ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરીએ એટલે ગ્રહસ્થાશ્રમની અંદર પત્ની, પતિ, બાળકો, વ્યવહાર, ધંધો, આ બધી જ એક પ્રકારની વિષય અને વાસનાઓથી ઘેરાયેલી જાળ છે. જો આમાંથી બહાર નહીં નીકળાય તો આ જ જાળમાં આપણે ફસાઈ જઈશું. પણ એક સમય આવે એટલે ધીમે ધીમે આમાંથી બહાર નીકળી જવું જોઈએ. અગાઉ એક વાત કહી હતી કે માથાના વાળ થોડાક ધોળા થઈ જાય એટલે સંસારમાંથી ધીમે ધીમે બહાર નીકળવાના પ્રયાસો કરવા જોઈએ. ધીમે ધીમે પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ, વાસનામાંથી ઉપાસના, એ તરફ ગતિ કરવું જોઈએ. એ શીખવાડે છે કરોળિયો. અને મારા 24માં ગુરુ છે ભમરી. ભમરીની પાસેથી મને ગુણ શીખવા મળ્યો છે કે જેમ કોઈ ભમરી ઈયળને પકડી લે અને એને દરમાં લઈ જાય, પછી એને દરમાં મૂકીને ભમરી ચાલી જાય, પછી અંદર પડી પડી ઈયળ એમ કહ્યા કરતી હોય કે હમણાં ભમરી આવશે, હમણાં ભમરી આવશે, હમણાં ભમરી આવશે. પણ એમ વિચાર કરતા કરતા, મંથન કરતા કરતા એ ઈયળ મટીને ભમરી બની જાય. માત્ર વિચારોથી જ એ ઈયળ મટી અને ભમરી બની જાય છે. એમ આ જીવ જો એકવાર એવો વિચાર કર્યા કરે કે હું જીવ નહીં, હું શિવ છું, હું જીવ નથી, હું શિવ છું, અહમ બ્રહ્માસ્મિ, આ શરીર નાશવંત છે, આત્મા અમર છે અને એ જ પરમાત્મા છે, એવું ચિંતન કરતા કરતા એક સમય એવો આવશે કે આ જીવ શિવ બની જશે. આ આત્મા પરબ્રહ્મના રૂપે બ્રહ્મ જ્ઞાન કરાવશે અને જેને બ્રહ્મ જ્ઞાન થઈ જાય એના માટે મોક્ષના બીજા દરવાજા ગોતવા જવાની જરૂર ન પડે. મોક્ષ સામે ચાલીને એને લેવા આવે. આવા 24 ગુરુઓની વાત કરી. દત્તાત્રેયજીના 24 ગુરુઓ છે કે જેના પાસેથી જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. એટલે આવી અદ્ભુત અવસ્થામાં ફર્યા. હે ઉદ્ધવ, ભગવાન કહે છે, હે ઉદ્ધવ, તમે આ ધરતી ઉપર મારી ભક્તિ કરાવજો, પ્રચાર કરજો, પ્રસાર કરજો અને મેં આપેલું બધું જ્ઞાન તમે જગતના લોકો સુધી પહોંચાડજો. ભલે પ્રભુ, યાદવોનો વિનાશ થયો છે, આ દ્વારિકા પણ પ્રલયને પામી જશે, જળની અંદર ડૂબી જશે. એક પીપળાના વૃક્ષની નીચે આવીને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ આસન જમાવીને બેસી ગયા છે.
બીજી બાજુ એક વૃક્ષની નીચે દાઉભૈયા બલરામજી પણ આસન જમાવીને બેઠા છે. ભગવાને આંખો બંધ કરી છે, પરબ્રહ્મ ઓમકારનો જપ કરવા લાગ્યા છે. અને બરાબર એ વખતે એક વૃક્ષની જાડીમાંથી એક પારધીએ બાણ માર્યું છે. આ એ જ પારધી છે જે જરા નામના પારધીએ પેલી માછલીના પેટમાંથી લોખંડનો ટુકડો નીકળ્યો હતો અને એમાંથી બાણ બનાવ્યું અને આજ એ જ બાણ માથામાંથી ખેંચાયું અને પ્રત્યંચા ઉપર ચડાવી અને બાણ માર્યું અને એ બાણ ભગવાનના પગની પાનીમાં વાગ્યું છે. અને ભગવાન પરબ્રહ્મ ઓમકારનો જપ કરે છે. પારધી એકદમ દોડતો આવ્યો છે. અરે પ્રભુ, હે દ્વારિકાનાથ, મને ક્ષમા કરજો. તમારા પગમાં મેં બાણ માર્યું. મને ખબર ન હતી કે આપ અહીંયા બિરાજો છો. મને એમ કે કોઈ પશુ પ્રાણી હશે અને હું શિકાર કરું. પણ પ્રભુ, એ બાણ તમારા પગમાં લાગ્યું. હું દંડનીય છું. મને દંડ કરો, મને મૃત્યુ દંડની સજા કરો પ્રભુ. ભગવાન દ્વારિકાધીશે કહ્યું છે, પારધી, તમે ચિંતા ન કરો. જે કંઈ પણ બન્યું છે એ બધું જ મારી આજ્ઞાથી થયું છે. આમાં આપનો કોઈ દોષ નથી. આ જગતમાં જે થઈ રહ્યું છે મારી ઈચ્છા વિરુદ્ધ કંઈ જ નથી. તમે મને બાણ માર્યું ને એમાં પણ મારી ઈચ્છા હતી કે તમે મને પગમાં બાણ મારો. કારણ કે હે પારધી, ગયા જન્મનો મારો ને તમારો હિસાબ હજી અધૂરો હતો. ગયા જન્મે હે પારધી તમે વાલી બન્યા હતા અને હું રામ બન્યો હતો. આ વખતે તમે પારધી બન્યા છો અને હું કૃષ્ણ બન્યો છું. ગયા વખતે વૃક્ષની પાછળ છુપાઈને મેં તમને બાણ માર્યું અને મૃત્યુ થયું હતું. આ વખતે વૃક્ષની પાછળ છુપાઈ અને તમે મને બાણ માર્યું અને હું આ ધરતી છોડીને જઈશ. ક્યારેય કોઈનું ઋણ રાખતો નથી. માટે મારો ને તમારો હિસાબ અહીંયા પૂરો થાય છે. હે પારધી, જાઓ, હું તમને દિવ્ય ભક્તિનું વરદાન આપું છું. ભક્તિ કરજો અને મારા ધામમાં આવજો. પારધીને ભગવાને દિવ્ય ભક્તિનું વરદાન આપ્યું. મનોમન ભગવાને વિચાર કર્યો, દાઉભૈયાની ઈચ્છા હોય કદાચ અહીંયા રોકાવાની. લાવને પૂછી લઉં. પણ જ્યાં બીજા વૃક્ષની નીચે નજર કરી ભગવાને, તો બલરામજી ભગવાનની પહેલા જ સ્વધામ ગમન થઈ ગયા છે. ભગવાને જમણા પગના ઢીચણ ઉપર ડાબા પગની પાની ચડાવી છે. વૃક્ષને ટેકો દીધો છે. આંખો ઢળી છે અને ધીમે ધીમે ગતિ શાંત થતા શ્વાસ મંદ પડ્યો છે. અને પરમાત્મા શ્રી હરિનારાયણ આ ધરતી છોડી અને વૈકુંઠ તરફ ગતિ કરે છે. જ્યારે ભગવાને આ ધરા છોડી ત્યારે ધરતીના મુખમાંથી શબ્દ સરી પડ્યો, હે નાથ, હે દયાળુ, હે કૃપાળુ, મુદ ભાગણીને મૂકીને ક્યાં જાઓ છો પ્રભુ? આપના ગયા પછી અધર્મ વધી જશે, પાપનો ભાર મને લાગશે, હું ક્યાં જઈશ? ભગવાને પૃથ્વીને સાંત્વના આપી છે, એવી ચિંતા ન કરો. મેં મારું સંપૂર્ણ તેજ, મારું લીલા શાસ્ત્ર એવું શ્રીમદ ભાગવત મહાપુરાણમાં હું પધરાવું છું. અને જ્યારે જ્યારે ધર્મને કાંઈ પણ ખતરો આવે ને, ત્યારે ત્યારે ધર્મ મારે શરણે આવશે. ત્યારે ભાગવતનો આશ્રય કરજો, એમાં હું પોતે જ સમાયેલો છું. ભાગવત મારું રૂપ છે, આવું માનીને કોઈ પણ જીવાત્મા ભાગવતની કથાનો આશ્રય કરશે, એના માટે મારા વૈકુંઠના દરવાજા ખુલ્લા રહેશે. પૃથ્વીને આવી રીતે ભગવાને સાંત્વના આપી છે. ભગવાનનું વૈકુંઠની અંદર સ્વાગત થયું છે. આ બાજુ ગંગાના પવિત્ર કિનારે સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને અંતિમ ઉપદેશ કર્યો છે. હે રાજન, આજે તમારા શ્રાપનો 7મો દિવસ છે. તમને શમિક ઋષિના પુત્ર શૃંગીએ શ્રાપ આપ્યો છે. 7મે દિવસે તક્ષક નાગ કરડશે અને તમારું મૃત્યુ થશે. તો હે રાજન, આજે તક્ષક નાગ અહીંયા આવશે અને તમને ડંખ મારશે. પણ હે રાજન, મેં તમને જે લીલા ગાયને સંભળાવી છે એ લીલા મોક્ષ ગાથા છે. જેને જેને મળી છે એને મોક્ષ લેવા માટે સામે દોડ્યું છે.
તમારે મોક્ષ સુધી પહોંચવાની જરૂર નથી. ભાગવત કથા તમારી પાસે સામે ચાલીને આવી છે. તમે બહુ ભાગ્યશાળી છો રાજન. ઇદમ ભાગવતમ નામમ પુરાણમ બ્રહ્મ સંહિતમ. સ્વયં ભગવાનનું રૂપ છે, પુરાણોમાં શિરોમણી છે એવું શ્રીમદ ભાગવત મહાપુરાણ હે રાજા તમે શ્રવણ કર્યું છે. અને જ્યાં સુધી હું અહીંયા હાજર છું ત્યાં સુધી કોઈ તક્ષક નાગ અહીંયા આવી શકશે નહીં અને તમને ડંખ મારી શકશે નહીં. કારણ કે અવધૂતિનો આનંદ જ્યાં પ્રગટ હોય ને ત્યાં તક્ષક નાગ નજીક જઈ શકતો નથી, એને ડર લાગે છે. અને માટે હે રાજન, હું આ સ્થળ છોડીને જાઉં એ પહેલા મારો ઉપદેશ ગ્રહણ કરો. તમે બધું જ છોડી દીધું છે, રાજપાટ, ધન દોલત, વૈભવ, સંપત્તિ, પુત્ર ને પરિવાર, આ બધું જ છોડી ગંગાને કિનારે જ્ઞાન લેવા આવ્યા છો. પણ જો ક્યાંક પણ હજી કોઈ ઈચ્છા બાકી હોય, કોઈ તૃષ્ણા અધૂરી રહી ગઈ હોય અને એના કારણે તમારું મન હજી ચલિત હોય તો એ તૃષ્ણાઓને શાંત કરી દેજો. નહીતર વાસનાના કારણે તમારી ગતિ નહીં થાય. જો ક્યાંક હજી મન રહી ગયું સંસારમાં તો વળી પાછું રાજન, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. વારંવાર જન્મ લેવો પડશે, વારંવાર મૃત્યુ થશે, માના પેટમાં જવાનું, ઊંધા માથે લટકવાનું અને પીડા ભોગવવાની. આ ચક્કર જો પાછા ન ફરવા હોય તો રાજન આજે તક જવા ન દેશો. જેને જેને ગાથા મળી છે એ અમૂલ્ય અવસર સમજીને હે રાજન તક જવા ન દેવાય. માટે આ અંતિમ ઉપદેશને ગ્રહણ કરજો. અને સુખદેવજી મહારાજે ધન્યવાદ આપ્યા. રાજા પરીક્ષિતને કહ્યું, રાજન, જ્યારે હું અહીંયાથી જાઉં પછી તક્ષક નાગ આવે અને તમને ડંખ મારે તો એ ડંખ માત્ર તમારા શરીરને લાગવો જોઈએ, આત્માને નહીં. તમારો આત્મા પરમાત્માની સાથે મેળવી દો. આંખો બંધ કરો, ભગવાનનું ધ્યાન કરો અને એ પરમાત્માની અંદર લીન થઈ જાઓ અને એ પરમાત્મા તમને એની અંદર સમાવી લે. પછી જો તક્ષક નાગ ડંખ મારે ને તો એ માત્ર આ પંચ ભૌતિક દેહને ડંખ લાગે, આત્માને ન લાગે. આમ કહીને સુખદેવજી મહારાજ એક અવધૂત યોગી સભાની અંદર ઉભા થયા છે. સુખદેવજી મહારાજ જ્યારે આવ્યા હતા ત્યારે પણ ક્યાંથી આવ્યા હતા, કેવી રીતે આવ્યા હતા, કોઈને ખબર પડી નહોતી. એમ ક્યાં ચાલ્યા ગયા અને કેવી રીતે અદ્રશ્ય થઈ ગયા કોઈને ખબર ન પડી. આ બાજુ તક્ષક નાગ પરીક્ષિતને ડંખવા માટે નીકળ્યો છે. પરીક્ષિત એક ધર્મ ધુરંધર રાજા છે. તક્ષક નાગની પણ ઈચ્છા નથી કે એક ધર્મમય શાસન ચલાવનારા રાજાને હું ડંખ મારું અને એ માટે હું નિમિત્ત બનું અને એ રાજા ધરતી છોડીને ચાલ્યો જાય. પછી મને પણ ખબર છે કે આવો રાજા ધરતીને ફરી વખત મળવાનો નથી, પણ શું કરું, નિયતિને આધીન છું. મને ભાગ્ય વિધાતા બ્રહ્માએ આજ્ઞા કરી છે એટલે મારે એની આજ્ઞાનું પાલન કરવું પડશે. આમ વિચારીને તક્ષક નાગ પરીક્ષિતને ડંખવા આવે છે. રસ્તામાં એને કશ્યપ નામનો બ્રાહ્મણ મળે છે. બ્રાહ્મણે તક્ષક નાગને અટકાવ્યો છે. હે સર્પરાજ, કૃપા કરો અને તક્ષક તમે પરીક્ષિતને ડંખવા ન જાઓ. એક ધર્મદ્વંદ્વ રાજા ધરતી ઉપરથી વ્યાય થઈ જશે, આ ધરતી ઉપર પાપ વધી જશે. પણ તક્ષક નાગે કહ્યું કે બ્રાહ્મણ મને જવા દો, હું તો નિયતિનું કામ કરી રહ્યો છું, બ્રહ્માની આજ્ઞાનું પાલન કરું છું, બસ. કશ્યપ બ્રાહ્મણે કહ્યું હું તમને જવા નહીં દઉં. તક્ષક નાગને ક્રોધ આવ્યો. ક્રોધાવેશમાં આવી એક લીલાછમ વૃક્ષ ઉપર ફણા પછાડી કશ્યપ બ્રાહ્મણને કહ્યું મને જવા દે, નહીં તો જેમ આ લીલુંછમ ઝાડ મેં મારી ફણા પછાડીને સુકાઈ ગયું એમ હમણાં જ હતું નહોતું બધું કરી નાખીશ. અમે અત્યંત ઝેરી સર્પ છીએ, આપ જાણો છો. એટલે કશ્યપ બ્રાહ્મણે કહ્યું, હે સર્પરાજ તક્ષક મહારાજ, આપ આ વૃક્ષને જો એક ફણા પછાડો અને સૂકવી શકતા હો તો હું એક તેજસ્વી અને પવિત્ર બ્રાહ્મણ છું. હાથમાં જળની અંજલિ લીધી અને જે વૃક્ષને તક્ષક નાગે સૂકવી નાખ્યું છે એના ઉપર જળની અંજલિ છાટી તો એ વૃક્ષને પાછું લીલું છમ કરી બતાડ્યું.
તક્ષક નાગ સમજી ગયો કે આ બ્રાહ્મણ મને જવા નહીં દે. એટલે જે રાજાઓ મહારાજાઓ રાજા પરીક્ષિતની પાસે પુષ્પની અંજલિ આપવા માટે આવતા હતા, એ પુષ્પની અંજલિમાં એકદમ નાનકું એવું સૂક્ષ્મ રૂપ ધારણ કરી અને તક્ષક નાગ છુપાઈ ગયું છે. એ ફૂલડાની અંદર જે રાજાઓએ મહારાજાઓએ અંજલિ લીધી છે અને પરીક્ષિતના ખોળામાં ફૂલડા મૂકે છે, પુષ્પની અંદર છુપાઈને તક્ષક નાગે પરીક્ષિતના દેહને ડંખ માર્યો છે. પણ એ દેહને ડંખ લાગ્યો છે, આત્માને નહીં. કારણ કે પરીક્ષિતનો આત્મા એ તો ક્યારનો પરમાત્મા બનીને એમાં મળી ચૂક્યો હતો. એટલે માત્ર પંચ મહાભૌતિક દેહને ડંખ લાગ્યો અને જોત જોતામાં શોકાતુર વાતાવરણ છવાઈ ગયું. તક્ષક નાગે પરીક્ષિતને ડંખ માર્યો અને પરીક્ષિત ધરતી છોડીને ચાલ્યા ગયા. એ સમાચાર આખી પૃથ્વીમાં ફેલાયા અને સૌ કોઈ ત્યાં આવવા લાગ્યા. કોઈ રાજાઓ મહારાજાઓ ઋષિઓ બ્રાહ્મણો વિદ્વાનોએ આવી અને એને પુષ્પાંજલિ અર્પણ કરી. જન્મેજય જે પરીક્ષિતના મોટા પુત્ર છે અને એ જન્મેજયે પરીક્ષિત રાજાને અંતિમ સંસ્કાર કર્યા છે. પણ મનોમન એક ખેદ છે કે મારા પિતાને તક્ષક નાગે ડંખ માર્યો છે અને એનું મૃત્યુ થયું છે. એટલે એક જન્મેજયે સર્પ યજ્ઞ કર્યો અને સર્પ યજ્ઞમાં એક એક સર્પને હું હોમી દઈશ એમ કરીને સર્પનું આવાહન કરવા લાગ્યા અને યજ્ઞ કુંડમાં સર્પની આહુતિ આપવા લાગ્યા કે મારા પિતાને સર્પદંશ થયો, મારા પિતાનો શત્રુ બન્યો. આમ વિચારી વિચારીને સર્પનું આવાહન કરવા લાગ્યા. પણ અગત્ય ઋષિ પધાર્યા, આસ્તિક મુનિ પધાર્યા છે અને જન્મેજયનો સર્પ યજ્ઞ અટકાવ્યો છે. હે જન્મેજય, તમે રાજા પરીક્ષિતના દીકરા છો. જરા વિચાર કરો કે તમારા પિતાએ એ ધર્મમય રાજ્યની સ્થાપના કરી છે કે એમાં કોઈ જીવ ન દુભાય, એના બદલે તમે આજે સર્પને યજ્ઞમાં હોમો છો. તમે ધર્મ ધુરંધર રાજાના દીકરા છો એટલું તો વિચારો. અને સર્પે તમારા પિતાને ડંખ માર્યો અને મૃત્યુ થયું, આ વાત જ ભૂલી જાઓ મહારાજ. કારણ કે તમારા પિતાજીનું મૃત્યુ થયું જ નથી, તમારા પિતાજીને તો મોક્ષ થયો છે. કારણ કે હજારો વર્ષો તપ કરે અને છતાંય જે ગતિ ન મળે ને એ ગતિ આ તમારા પિતાજીને મળી ગઈ છે. એને ભાગવતની મોક્ષ ગાથાનો આશ્રય લીધો છે અને એ આશ્રયમાં એ સ્થાન પામ્યા છે. માટે યજ્ઞ બંધ કરવો અને એ હિંસા ભરેલો યજ્ઞ બંધ કરાવ્યો છે. આ બાજુ વૃંદાવનની અંદર મૈત્રેય ઋષિ વિદુરજીને કહે છે કે હે ભક્તરાજ, તમે ભગવાનના બહુ પ્રેમી ભક્ત છો, પ્યારા ભક્ત છો અને ભગવાનના ચરણમાં જેને અનુરાગ થાય એને પણ ભગવાનના હૃદયમાં સ્થાન મળે છે. એવા હે વિદુર, મેં તમને ભાગવતની લીલાઓ ગાઈ છે, સંભળાવી છે અને ભક્તરાજ તમે પ્રેમ છે આ ભાગવતની લીલા સાંભળી છે, તો આપને પણ ભગવત ચરણમાં પ્રેમ પ્રાપ્ત થશે. એમ ભાગવતની કથાનું મહાત્મયનું અંતિમ ચરણ કહ્યું અને મૈત્રેય ઋષિએ વૃંદાવનમાં કથાને વિરામ આપ્યો છે. આ બાજુ સનકાદિક મુનિઓએ બદ્રિકાશ્રમ તીર્થમાં નારદ મુનિને અંતિમ ઉપદેશ આપતા કહ્યું છે, હે નારદ, હે દેવર્ષિ, જગત પિતા બ્રહ્માની પાસેથી ચતુશ્લોકી ભાગવત મળ્યું અને વ્યાસજી 18,000 શ્લોકોમાં એનું નિરૂપણ કર્યું, જેની અંદર ભક્તિ છે, જ્ઞાન છે અને વૈરાગ્ય પણ છે. જે આ ભાગવતનો આશ્રય કરે છે એને ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેય મળે છે. માટે હે નારદ, સદા સેવ્યા સદા સેવ્યા સદા સેવ્યા, ભાગવતનો આશ્રય કરવો જોઈએ, કરવો જોઈએ. આમ કહી અને બદ્રિકાશ્રમના તીર્થક્ષેત્રમાં સનકાદિક મુનિઓએ પણ નારદ મુનિની પાસે આ કથાને વિરામ આપ્યો છે. તીર્થક્ષેત્ર નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓની સામે સુત મહાપુરાણીએ પણ અંતિમ ઉપદેશના ચરણ કહ્યા છે કે હે ઋષિઓ, આપે મને પ્રશ્ન પૂછ્યો હતો કે જીવનું કલ્યાણ કરવા માટે શ્રેષ્ઠ સાધન કયું ગણાય? તો હે ઋષિઓ, જીવ માત્રનું કલ્યાણ કરવાનું શ્રેષ્ઠ સાધન શ્રીમદ ભાગવત મહાપુરાણ છે.
જે ભાગવતનો આશ્રય કરે એને કલ્યાણનો માર્ગ મળે છે, એને મોક્ષનો માર્ગ મળે છે. જે ભાગવતનો આશ્રય કરે એ કોઈ જીવ દુરાચારી હોય, અવળે માર્ગે ગયો હોય, અધર્મ આચર્યો હોય, પાપાચારથી જીવ્યો હોય અને છતાંય જ્યારે મન ભાગવતમાં લાગી જાય અને ભાગવતમય જીવન બની જાય ત્યારે તે દુરાચારને પણ મિટાવી અને ભાગવત એને મોક્ષ તરફ લઈ જાય છે. હે ઋષિઓ, જેને જેને ભાગવત મળ્યું છે એને સમજવું મારા અનંત અનંત જન્મના પુણ્ય ફળ્યા છે, એટલે મને ભાગવતની કથા મળી છે. જેને ભાગવત મળ્યું એને સમજવાનું મને ભગવાન મળ્યા છે. ભગવાન જ ભાગવત છે અને ભાગવત જ ભગવાન છે. આવો જેનો ભાવ છે એ આ જગતમાં કૃતાર્થ થઈ જાય છે, ધન્ય થઈ જાય છે. આ કહીને ભાગવતના અંતિમ શ્લોકોના ચરણો ગાઈ અને ભાગવતનો જેણે જેણે આશ્રય કર્યો એને ધન્યવાદ આપ્યા છે, કૃતાર્થ થઈ ગયા એવું બોલ્યા છે. પ્રભુ નંદ કુમારો મેં સ્વામી વૃષભાનુજા કૃતાર્થોહમ કાયેન વાચા મનસેન્દ્રિયવા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવ કરોમિ સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ નારાયણાયેતિ સમર્પયામિ. 12 સ્કંદ છે ભાગવતજીના, 335 અધ્યાય છે, 43 પ્રકરણ છે, 18,000 શ્લોક છે અને 300 લાખ અક્ષર ભાગવતમાં છે. એની 7 દિવસની ગાથા જ્યારે રામ લે છે ત્યારે અંતિમ શ્લોકોના પુષ્પ ભગવાન શ્રી હરિના ચરણોમાં આપણે અર્પણ કરીએ છીએ. 7 દિવસની કથા આજે અહીંયા વિરામ લેવા તરફ જઈ રહી છે ત્યારે આપ સૌ ભક્તજનોને અમે કથા સંભળાવી છે. આપે સૌએ પ્રેમથી કથાઓ શ્રવણ કરી છે. જેવો જેવો જેની જેની પાસે સમય હતો એ પ્રમાણે સૌએ કથા રસપાન કર્યું છે. પણ હવે જ્યારે કથા વિરામ તરફ જાય ત્યારે આપ સૌની પાસે દક્ષિણા લેવાનો મારે સમય આવે ત્યારે તમારે દક્ષિણામાં મને એ તો આપવું પડશે કે જીવનમાં કોઈ દુર્ગુણ હોય, વ્યસન હોય, માવા, તમાકુ, બીડી, સિગારેટ, ચોરી, જુગાર, દારૂ, જે કંઈ પણ નબળા દુર્ગુણો જે આપણા જીવનમાં બરબાદીના પંથે આપણને લઈ જાય છે, એવા દુર્ગુણોને, દુરાચારને, દુર્વિચારને આપણે આજે અહીંયા છોડીને ઊભા થવું જોઈએ. કારણ કે 7 દિવસની ગાથા એ મોક્ષ ગાથા છે. પણ ભગવાન એમ કહે કે જ્યાં સુધી સદાચારી જીવન ન બને ત્યાં સુધી મોક્ષ કેમ મળે? તેવા કોઈ દુર્ગુણો તમારા જીવનમાં હોય, કોઈ વ્યસન કે નબળી વાતો, નબળા વિચારો, એને આજે 7મા દિવસ ત્યાગી દેજો બાપ. કદાચ તમારા રૂપિયા, આના પૈસા અને તમારું દાન દક્ષિણાથી જરૂર અમારા પરિવારનું ગુજરાન ચાલતું હોય છે, પણ એ સમય આવે, એક સમયે તો ખૂટી જાય છે. એ કઈ કાયમ કોઈ પાસે ટક્યું નથી, તો અમારી પાસે કઈ કાયમ એ ટકવાનું ન હોય. તમારા આપેલા દાન દક્ષિણા રૂપિયા એક સમયે તો એ વપરાય જ જશે, પણ તમારો આપેલો એક સંકલ્પ, એક સારો વિચાર કે મહારાજ આજ અમે કથાના 7મા દિવસે માવો બંધ કરી દઈએ એવો સંકલ્પ કરીએ. કોઈ તમાકુ, કોઈ બીડી, સિગારેટ, જુગાર, શરાબ
કાંઈ પણ નબળો વિચાર હોય એને છોડીને અમે આજે ઊભા થઈએ છીએ. આવો એક સંકલ્પ, એક શુભ વિચાર જ્યારે અમને મળશે ને તો અમે જીવનના છેલ્લા શ્વાસ સુધી એ વાત યાદ રાખશું અને અમારા મનની અંદર એનો આનંદ વ્યાપેલો રહેશે કે અમે સાંઢખાખરા ગામમાં કથા કરવા ગયા તો 5 યુવાન વિદ્યાર્થીઓ, 5 યુવાન ભાઈઓ, 5 યુવતીઓ, દીકરીઓ, બહેનો એ ઊભા થઈને અમને એક શુભ સંકલ્પ આપ્યો કે હવે અમે અમારા જીવનમાં આવો સંકલ્પ કરીએ છીએ કે અમે વ્યસનોથી દૂર રહીશું. સંકલ્પ કરજો, વ્યસનથી દૂર રહીશું. સંકલ્પ કરજો, અમે અમારા ઘરે દરરોજ ભગવાનના મંદિર પાસે બેસીશું, પતિ પત્ની સાથે મળી ભગવત કીર્તન ભજન કરીશું, સાથે મળી ભગવાનને દીવો અગરબત્તી કરી પાઠ પૂજા કરીશું. જે કંઈ પણ તમારા સદગુરુએ તમને મંત્ર આપ્યા છે એનો જપ કરજો. કાંઈ ન આવડે તો ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, જે મંત્ર તમને આવડે એનો જપ કરજો. જેવો સમય મળે 5 માળા, 10 માળા, 15 માળા કરજો અને નિયમ લઈ અને શુભ સંકલ્પ સાથે આજે આપણે ઊભા થઈએ તો મને લાગે છે કે આ વ્યાસપીઠને એ ખરી દક્ષિણા મળી કહેવાય. બાકી તો રૂપિયા, આના અને પૈસા તો વપરાય જ જશે સાહેબ. તો આ દક્ષિણા સાચી દક્ષિણા છે બાપ. 7 દિવસની કથા જ્યારે વિરામ તરફ જઈ રહી છે ત્યારે હું એક અનેરો આનંદ પણ એ વાતનો વ્યક્ત કરી શકું છું. જેમ આપણે ત્યાં કોઈ દુકાન ચલાવીએ, કોઈ ફેક્ટરી ચલાવતું હોય કે કોઈ કંઈ પણ ધંધો રોજગાર ચલાવતું હોય, પછી આપણે નવા વર્ષની અંદર જ્યારે મુહૂર્ત કરીએ અને શુભ સંકલ્પ સાથે નવા વર્ષનું મુહૂર્ત થાય છે અને જ્યારે એ શુભ સંકલ્પની અંદર આપણા સારા દિવસોમાં મુહૂર્ત થાય અને સારા દિવસો આખા વર્ષમાં પસાર થાય એવા હેતુથી આપણે આગળ ચાલતા હોઈએ છીએ. એમ અમે પણ એવું વિચારીએ છીએ કે અમારી નવા વર્ષની કોઈ પ્રથમ કથા જ્યારે આવે તો એવા વ્યક્તિઓના ત્યાં આવે કે જેના વિચારો શુદ્ધ હોય, જેનું મન પ્રભુમય હોય, જે ભગવાનના ભક્તો વૈષ્ણવ બની અને ભગવત કથાના પ્રેમમાં રત થયા હોય, ભગવાનમાં અનુરાગ હોય, એવા કોઈ ભક્તોને ત્યાં જ્યારે અમારી કથા થાય ત્યારે એ વાતનો અમને આનંદ હોય છે કે નવા વર્ષની કથા અમારી કોઈ સારા પરિવારને ત્યાંથી ભગવત ભક્તોની સાથે ગવાય છે. અને એનું હું આજે મારા જીવનની આ 135મી કથાને વિરામ તરફ લઈ જતા ખૂબ આનંદ વ્યક્ત કરું છું કે માંગુકિયા પરિવારને આંગણે મારી આજે 135મી કથા વિરામ તરફ જઈ રહી છે. એટલું જ નહીં સાહેબ, મેં બની શકે એટલું આ 7 દિવસમાં ખ્યાલ તો રાખ્યો હોય છે કે 7 દિવસ દરમિયાન આ વ્યાસપીઠની કોઈ મર્યાદા ન તૂટે. આ તો ધર્મની ગાદી છે, આ વ્યાસપીઠ છે, આ એ સ્થાન છે સાહેબ કે આ જગ્યાએ બેસવા માટે થઈને તપ કરવું પડે છે, તપ કરવું પડે છે. આ ગાદી બધાને નથી મળતી, પણ આ ગાદીએ બેઠા પછી એની મર્યાદાનું પાલન પણ અમારું કર્તવ્ય છે. આ વ્યાસપીઠે બેઠા પછી કોઈ એવી અયોગ્ય વાણી બોલાઈ જાય અને ભગવાન વેદવ્યાસજી નારાજ થાય, બની શકે એટલો અમે ખ્યાલ રાખ્યો છે, પણ છતાંય ક્યારેક વ્યાસપીઠની મર્યાદા તૂટે એવા કોઈ શબ્દો મારા વ્યાસપીઠ પરથી રજૂ થયા હોય તો ભગવાન વ્યાસજીના ચરણોમાં મારે ક્ષમા માંગવી જોઈએ કે પ્રભુ, તારા સંતાનો છીએ, તારા બાળકો છીએ અને તારા ખોળે અમે રમવા માટે આવ્યા છીએ. તો ભગવાન વ્યાસ અમને ક્ષમા કરજો. અમારી કોઈ વાણી એવી બોલાઈ હોય કે વ્યાસપીઠની મર્યાદા તૂટી જાય તો પ્રભુ, તારા સંતાનો જાણી, તારા બાળકો માની ક્ષમા કરજો. આ એ ગાદી છે, આ એ ધર્મની પીઠ છે કે જેમ નાનું બાળક રમતા રમતા દાદી માના ખોળામાં જઈને બેસી જાય ત્યારે એમ કહે કે એને દાદીની ગોદ બહુ ગમે. એમ જ્યારે રમતા રમતા અમારા સદગુરુએ હાથ પકડી અને એમને આ ગોદમાં બેસાડી દીધા ને ત્યારે અમને પણ એવું લાગે કે અમને આ ભગવાનની ગોદ બહુ ગમે છે.
અને જેમ નાના બાળકને દાદી માની ગોદમાં રમતા રમતા આનંદ આવે છે, એમ અમને પણ અહીંયા ભગવાનની ગોદમાં રમતા રમતા આનંદ આવે છે. બહુ જ આનંદ સાથે મારા ગુરુદેવે મને જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન મેં તમારા સુધી પહોંચાડવાના પ્રયાસ કર્યા છે. હું કોઈ વિદ્વાન થઈને, કોઈ પંડિત થઈને, કોઈ વક્તા થઈને, કોઈ શાસ્ત્રી કે ધર્મનો કોઈ પારંગત, પુરાણોનો પારંગત વેદ વેદતા થઈને તમારી પાસે કથા કરવા નથી આવ્યો. પણ એક બ્રાહ્મણનો દીકરો છું એટલે મારું કર્તવ્ય છે કે મારે ભાગવતની ઉપાસના કરવી જોઈએ, ભાગવતમય બનવું જોઈએ અને ભાગવતના પ્રસંગો લોક સુધી મારે પહોંચાડવા જોઈએ અને લોકોને, જગતના માણસોને મારે ભાગવતમાં અનુરાગ જાગે એવા પ્રયાસો કરવા જોઈએ. મેં ભાગવતમાં પ્રેમ જગાડવાનો માત્ર પ્રયાસ કર્યો છે. આપ ભાગવતમય બની જાઓ અને આપનું જીવન સન્માર્ગે જાય, બસ એવી કલ્યાણની ભાવના છે. આ 7 દિવસ દરમિયાન આપ સૌના તરફથી ખૂબ પ્રેમ, લાગણી, ઉત્સાહ અમને મળ્યો છે. મારી સાથે બ્રાહ્મણ મિત્રો, સંગીતકારો, સાઉન્ડ વાળા મિત્રો, એ બધા જ અમારા ભાઈઓની જેમ અમારી સાથે અને સાથે જ કાયમ હોય છે. એમના દ્વારા પણ કદાચ આપને કોઈ એવી વાણી દ્વારા બોલાયું હશે, કોઈને ખોટું લાગ્યું હશે, મારી વાણી દ્વારા કોઈના હૃદયને ઠેસ પહોંચી હશે, તો આપ સૌ મારા વડીલ બંધુઓ છો, એક આપનો સ્નેહી માની ક્ષમ્ય કરજો. બહુ જ રાજીપો વ્યક્ત કરું છું. ગઈકાલે રાતે ઉતારે અમારા યુવાનો મિત્રો બધા બેસવા આવ્યા અને એટલો આનંદ એમણે મારી સાથે કર્યો. મને એવું લાગ્યું નહીં કે હું કોઈ યજમાનને ઘરે બેઠો છું. મને લાગ્યું હું મારા કોઈ મિત્રોની ટોળીમાં બેઠો છું, હું મારા ભાઈબંધોની ટોળીમાં બેઠો છું. અને એમ મારી સાથે હસી મજાક કરી અને ઘડી બે ઘડી મને પ્રસન્ન કરી દીધું. આપ સૌ બહુ જ ધન્યવાદની પાત્ર છો મેરે ભાઈ બહેન. હું વ્યાસપીઠેથી આશીર્વાદ આપવાનો અધિકારી જરૂર છું, પણ આજે ભગવાનને તમારા માટે એટલી પ્રાર્થના કરું છું કે જેણે જેણે કથા શ્રવણ કરી છે એના પિતૃઓને ભગવાન એના ખોળામાં સમાવી લેશે. આપ સૌ કોઈ પણ ભગવાનના ચરણોમાં પ્રેમ પ્રાપ્ત કરશો, ભાગવતમય બનશો અને તમારા તમામના પિતૃઓ ક્યાંય પણ ભટકતા નહીં રહે અને ભગવત ચરણમાં વૈકુંઠ ધામ એમને પ્રાપ્ત થશે. એથી વિશેષ પ્રાર્થના શું કરું? ભગવાને જે કંઈ પણ મને મારી બુદ્ધિમાં, મતિમાં જે જ્ઞાન આપ્યું છે એ મેં પીરસ્યું છે અને એના દ્વારા તમારા પિતૃઓનું ભગવત ધામ મળે એ ભાવના વ્યક્ત કરી છે. આપ સૌ પરિવારજનો માટે હું એક ઋણી છું. અમારા ગુરુદેવ એમ કહેતા કે કોઈના ઘરે જાઓ અને અડધો ગ્લાસ પાણી પીવાય તો એ અડધો ગ્લાસ પાણી પીને ઘરેથી જ્યારે બહાર નીકળો ને ત્યારે એના ઘરના ઉમરો ઓળંગતા પહેલા કલ્યાણ મસ્તુ બોલીને નીકળજો, નહીતર એ અડધા ગ્લાસ પાણીનું ઋણ માથે ચડશે. જ્યારે અમે તમારે ઘેર 7 દિવસથી રહ્યા છીએ, તમારા ઘરનું અનાજ અમે ખાધું છે, તમારા ઘરનું ભોજન કર્યા છીએ, બાપ મારાથી કલ્યાણ મસ્તુ કેવું કેમ ન ઘટે? આપ સૌનું કલ્યાણ થજો. ઈશ્વર આપ સૌને સદમતી આપે, સન્માર્ગ આપે, કૃષ્ણ ચરણોમાં પ્રેમ આપે એવી મારી પ્રાર્થના છે. ઘણી બધી મારી અને તમારી બધાની ભૂલો થઈ હશે. બની શકે એટલો આપણે ખ્યાલ રાખીએ છીએ, પણ માણસ છીએ, ક્યારેક થઈ જાય. એ ભૂલોને ભૂલનારા ઈ ભગવાન છે. તો આજે ભગવાનને કહીએ, ભગવાન અમારા જીવનમાં એવી ઘણી બધી ભૂલો થઈ છે, આ 7 દિવસ દરમિયાન પણ અમે એવી કોઈક ભૂલ કરી છે, તો ભગવાન એ બધી ભૂલોને ભૂલી જાજો. કહેવાય છે કે હરયે નમઃ ઓ શબ્દ બોલીએ ને તો ભગવાન આપણી બધી ભૂલોનો સ્વીકાર કરી અને આપણા પુણ્યનો ઉદય કરાવે છે. એ ભૂલોને ભગવાન ભૂલી જાય છે. તો આવો હરયે નમઃ
નાદ કરીએ, હાથ ઉપર કરી ભગવાનને ખોળો પાથરીશું અને ભગવાનને પ્રાર્થના કરીશું, ભગવાન અમે તારા ખોળે રમીએ છીએ, અમારી મતિ તારામય બની જાય અને અમારી ભૂલોને તું ભૂલી જાય એવી અમારી પ્રાર્થનાનો સ્વીકાર કરજે. આવો હાથ ઉપર કરી અને હરયે નમઃ નાદ કરીએ. હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ, હરયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આઈએ ભાગવતજીનું અંતિમ શ્રી હરિકીર્તનનું પુષ્પ ભગવાન श्री हरिनारायण ना चरणों में समर्पित करिए. आइए कुछ देर के लिए हरिनाम सुमिरन. ओम नमो भगवते वासुदेवाय. वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय श्री कृष्ण गोविंद हरे मुरारी 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 नाथ नारायण वासुदेव
ભગવાન કી જય. શુકદેવજી મહારાજ કી જય. સદગુરુ દેવ કી જય. સનાતન ધર્મ કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આ સાથે આજની કથા અહીંયા વિરામ લે પહેલા આયોજકોનું જે કંઈ પણ કાર્યક્રમ છે તે તરફ જઈશું અને ત્યારબાદ યજમાન પરિવાર આરતી માટેની તૈયારી કરશે. સંધ્યા સુમિરન આરતી અને થયો જાગરણનો જણકાર. ઉતરે મારા ભગવતજીની આરતી. ગુણ ગાવા દીન આનંદ મંગલ ભાગવતજીની આરતી. આનંદ મંગલ ભગવતજીની આરતી. હે આનંદ મંગલ ભાગવતજીની આરતી. હે આનંદ મંગલ ભગવતજીની આરતી. હે આંગણીએ પધારો મારા નાથજી. આંગણીએ પધારો મારા નાથજી. એવા આંગણિયાથી પાવો મારા નાથજી. આંગણીયાથી પાવો મારા નાથજી. આનંદ મંગલ ભાગવતજીની આરતી. હે આનંદ મંગલ ભગવતજીની આરતી. ચાંદો ને સૂરજ પ્રગટાવે દીવડા. ચાંદો ને સૂરજ પ્રગટાવે દીવડા. હે દરિયા દેવે પૂર્યા છે દિવેલ જો. દરિયા દેવે પૂર્યા છે દિવેલ જો. આનંદ મંગલ ભાગવતજીની આરતી. આનંદ મંગલ ભગવતજીની આરતી. રિદ્ધિ સિદ્ધિ ઉડાડે રંગના છાટણા. રીતિ સિદ્ધિ ઉડાવે રંગના ચાંદડા. હે મોતીડા વરસાવે બારે મેઘ જો. મોતી રામ સાવે બારે મેઘ જો. આનંદ મંગલ ભાગવતજીની આરતી. આનંદ મંગલ ભગવતજીની આરતી. ગંગા યમુના સરયુ પાય પખાડતા. ગંગા યમુના સરયુ પાય પખાડતા. હે ભક્ત જનો એ ગાયા મંગલ ગીત જો. ભક્તજનોએ ગાયા મંગલ ગીત જો. આનંદ મંગલ ભગવતજીની આરતી. આનંદ મંગલ ભગવતજીની આરતી. હે આનંદ મંગલ હનુમાનજીની આરતી. આનંદ મંગલ હનુમાનજીની આરતી. હે આનંદ મંગલ રાધા કિશનની આરતી. આનંદ મંગલ રાધા કિશનની આરતી. હે આનંદ મંગલ પિતૃદેવની આરતી. આનંદ મંગલ પિતૃદેવની આરતી. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવામી સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. યાની કાની જ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે. ભગવાનને આટી આપજો. દેવાભિવંદનમ સર્વદેવી દેવતાનામ વંદનમ. તમે આરતી લઈ લેજો. આત્મ કલ્યાણાર્થે આત્માભિવંદનમ. જનેન જગ્નામય જંત દેવાસ્તાની ધર્માણિ પ્રથમા ન્યાદન્ન
તેહનાગમ મહિમાનઃ સજંત જત્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ. માંગુક્યા પરિવારને વિનંતી કે આ વ્યાસપીઠની પ્રદક્ષિણા કરવા માટે ઉપર જશે. બાકી જે કોઈ પણ શ્રોતાઓ ભક્તો છે એ પોતાનું સ્થાન પાછું ગ્રહણ કરશે, બેસી જશે. જ્યારે પોથીજી અને શાસ્ત્રીજી અહીંથી પ્રસ્થાન કરે ત્યારે જ આપણે આપણું સ્થાન છોડીશું. બોલીએ શ્રી બાલકૃષ્ણલાલ કી જય. રાજા રામચંદ્ર ભગવાન કી જય. હનુમાનજી મહારાજ કી જય. સદગુરુ દેવ કી જય. સનાતન ધર્મ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહા